જો એ આવવા દેતો હોય દરરોજ તો સમજી લેજો એને આપણો ફેસ ગમે છે. અને ભગવાન કોઈના ચહેરાને જોતો નથી, ભગવાન ચરિત્રને જોવે છે. અંદરથી થોડો વિશ્વાસ રાખવાનો કે ભગવાન મને અહીંયા ઘૂસવા દે છે, ઇટ મીન્સ હી લાઇક્સ મી. કંઈક આપણે સારું કામ તો કર્યું છે યાર, નહીં તો અહીંયા શું કામ આવવા દે. અતિ હરિ કૃપાનો મતલબ છે કૃપા છે ભગવાનની કે મંદિરમાં ઘૂસવા દે છે. તમને ખબર, શાસ્ત્રોમાં એવું લખેલું છે, મંદિર એ પૃથ્વી ઉપરનું વૈકુંઠ છે. ઘરમાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય કરવાનું જે ફળ મળે એના કરતા મંદિરમાં બેસીને કરવાનું બહુ વધારે મળે. ગૌશાળામાં બેસીને કરો તો એનું વડે વધારે ફળ છે. નદી નાળાના પેલા જલમાં ઊભા રહીને જપ કરો તો એનો વધારે ફળ. શિવ મંદિરમાં શંકર ભગવાનનું શિવલિંગ હોય ત્યાં ઊભીને કંઈ જપ કરે તો અનંત ફળ મળે. એટલે અહીંયા અંદર જ્યારે આવવા દે ને ભગવાન, તો પહેલા તો ગ્રેટિટ્યુડ કે ચલો આપણે આને ગમીએ તો છીએ, અધરવાઇઝ અહીંયા શું કામ આવવા દે. ફર્સ્ટ યાદ રાખજો, નેવરાવને ભેગા થવાની જગ્યા એટલે મંદિર નહીં. હાજી, જે ક્યાંય ઘરે કે દુકાને કે ક્યાંય કામના નહીં એ બધા મંદિર આવીને બેસે એવું ના હોય. ઉપરવાળાની કૃપા હોય અહીંયા આવી શકે. બીજું કેમ કે ભૂ વૈકુંઠ કહેવાય, પૃથ્વી ઉપરનું વૈકુંઠ કહેવાય. એટલે અંદર આવો પછી સાવધાન રહેજો, તમારી વાણી જે કંઈ જે તે ના બોલે. મંદિરમાં ઘૂસ્યા પછી જે કંઈ જપ કરશો, તપ કરશો, કીર્તન કરશો એનું અનંત ફલ છે. हमारे ત્યાં तो एक हमारी माँ है, ये कहे कि जब भी ठाकुर जी के मंदिर में जाओ तो ठाकुर जी को कुछ सुनाना चाहिए. भगवान ने पास बेसीने कहीं प्रार्थना करवी જોઈએ.